ડૉક્ટર હિતેશ પટેલ, ફિનિક્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે ડિસ્કસ કરીશું હાઇપરટેન્શન. હાઇપરટેન્શન એ એક સૌથી કોમનેસ્ટ ડિઝીઝ ડાયાબિટીસ પછીનો સૌથી કોમન ડિઝીઝ હાઇપરટેન્શન છે, જેમાં મુખ્યત્વે પેશન્ટને બ્લડ પ્રેશર થોડું વધારે રહેતું હોય છે, જેમાં મુખ્યત્વે ઘણા પેશન્ટોને કોઈ લક્ષણ હોતા નથી. ઘણા પેશન્ટોને માથું દુખે, ચક્કર આવવા, છાતીમાં ભારે ભારે લાગવું, થોડો ચાલ્યા પછી શ્વાસ ચડવો એવા લક્ષણો ઘણીવાર જોવા મળતા હોય છે. ઘણીવાર પેશન્ટને ચક્કર પણ આવતા હોય છે. પણ એ સાયલેન્ટ કિલર તરીકે ઓળખવામાં આવતો મેડિકલ સાયન્સનો એક રોગ છે, જેમાં પેશન્ટને બ્લડ પ્રેશર થોડું વધારે રહેતું હોય છે. બ્લડ પ્રેશરના મુખ્યત્વે બે ટાઈપ છે, એક સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર. સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે જ્યારે આપણે ઉપરનું બીપી માપીએ છીએ એને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે જે નીચેનું બ્લડ પ્રેશર છે એ. અત્યારે અમેરિકન હાર્ટ એસોસિએશન 2025 પ્રમાણેની ગાઈડલાઇન પ્રમાણે 130, 90 અને 80 કરતાં નીચે છે એને નોર્મલ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. 130થી 40 અને 80થી 90 જે બ્લડ પ્રેશર છે એને થોડું એલિવેટેડ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. અને સ્ટેજ 1 હાઇપરટેન્શન એટલે કે 140 કરતાં વધારે અને ડાયસ્ટોલિકમાં 90 કરતાં વધારે બ્લડ પ્રેશર હોય તો તેને બ્લડ પ્રેશર હાઈ બ્લડ પ્રેશર કે સ્ટેજ 1 હાઇપરટેન્શન કહેવામાં આવે છે. હવે આવા દર્દીઓ ઘણીવાર પ્રશ્ન પૂછતા હોય છે, મને કોઈ લક્ષણ નથી પણ મારે દવા લેવી જોઈએ કે નહીં? તો એનો જવાબ છે હા. એ લોકોમાં જે લોકો દવા નથી લેતા એ લોકોની લાંબા ગાળે આંખ ઉપર દ્રષ્ટિ જતી રહેવી, હૃદયનો એટેક આવવો, લકવો આવવો, કિડની ઉપર અસર થતી, કિડની ફેલ થતી જોવા મળે છે ને એ લોકોને લાંબા ટાઈમે ડાયાલિસિસ કરવાની જરૂર પડતી હોય છે. તો હાઇપરટેન્શનની જે એન્જિયોટેન્સિન રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ કે ARBM ને અમે જે શોર્ટ ફોર્મથી બોલાવતા હોય ટેલ્મિસાઇડન, જે સૌથી કોમનેસ્ટ દવા લખવામાં આવતી હોય છે. એની પછી તો પણ બ્લડ પ્રેશર કંટ્રોલ ના થાય તો ક્લોરથેટ્રોડાઇન નામની 6.125 કે 12.5 નામની ગોળી લખવામાં આવે છે. બીપી સાથે સાથે તમારે બીજું શું ધ્યાન રાખવું જોઈએ ડાયટમાં કે એક્સરસાઇઝમાં? તો એ કોમ્પોનન્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનન્ટ છે. દવા સાથે સાથે તમારે ડાયટમાં બેસ્ટ ડાયટ એટલે કે સોલ્ટ ઓછું લેવું જોઈએ. નોર્મલી આપણે ઇન્ડિયન પોપ્યુલેશનમાં 10 ગ્રામ પર ડેનો સોલ્ટ ઇન્ટેક છે. નોર્મલી જ્યારે બ્લડ પ્રેશર ડિટેક્ટ થાય તો આપણે 4 થી 5 ગ્રામ સોલ્ટ લેવું જોઈએ. એક્સ્ટ્રા સોલ્ટ જેમ કે છાશમાં નાખતા હોય, સલાડમાં એક્સ્ટ્રા સોલ્ટ નાખતા હોય, છાશમાં ઉપરથી સોલ્ટ નાખતા હોય, આચા, અથાર, પાપડ એ બધું વસ્તુઓ બંધ કરવી જોઈએ. અને ખોરાકમાં શાકભાજી, ફ્રૂટ અને સલાડ એ બધી વસ્તુઓનો વધારે ઉપયોગ કરવો જોઈએ. અને હાઈ પ્રોટીન ડાયટ તથા વધારે પડતા પાણી 3 થી 4 લીટર ડેલી પાણી પીવું જોઈએ. આ થઈ ગઈ વાત ડાયટની. એની સાથે સાથે ડેલી તમારે 30 થી 45 મિનિટ એટલે કે મિનિમમ 7000 સ્ટેપ ચાલવા જોઈએ. જો તમે સાયકલિંગ કે સ્વિમિંગ કરતા હોય તો એ એક્સરસાઇઝ ચાલવા કરતાં પણ વધારે સારી ગણવામાં આવે છે. રહી વાત છેલ્લે વજન પણ તમારું એઝ પર ધ BMI 25 કરતાં ઓછું હોવું જોઈએ, અથવા તમારો જે બોડીનો વેસ્ટ સર્કમફરન્સ છે એ ફિમેલમાં 80 કરતાં નીચે, 80 સેન્ટીમીટર કરતાં નીચે અને મેલ પુરુષોમાં 90 કરતાં નીચે હોવું જોઈએ. જો એ વધારે હોય તેને એબ્ડોમેન ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે અને એના માટે તમારે વજન ઘટાડવા માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. થેન્ક યુ. નમસ્કાર.